ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. નેક્સ્ટ દાખલો ગણીએ આપણો 10.24. 10.24 લોહી ચડાવવાની એ પ્રક્રિયામાં 100 પાસ્કલ ગેજ દબાણ હોય તેવી શીરામાં દાખલ કરેલ છે. એટલે 100 જે શીરામાં દાખલ કરેલી છે એમાં દબાણ કેટલું છે? 2000 પાસ્કલ. લોહી ભરેલું પાત્ર કેટલી ઊંચાઈ મૂકવું જોઈએ? આ લોહી ભરેલું પાત્ર છે, એમાંથી લોહી તમારા આ શીરામાં જવું જોઈએ. તો લોહી પર બળ લાગવું જોઈએ આ તરફથી આ તરફ. એટલે આ તરફ દબાણ વધુ હોવું જોઈએ આ તરફ કરતાં. એટલે સમજી લો કે આ તરફનું દબાણ આનાથી થોડું વધારે છે. એટલે સમજી લો એપ્રોક્સિમેટ 2000 પાસ્કલ છે. તો એટલું દબાણ પ્રેરિત કરવા માટે આ સ્તંભની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એટલે કેટલી ઊંચાઈ આ શું કહેવાય સાધન રાખવું જોઈએ, આ પાત્ર લોહી ભરેલું પાત્ર મૂકવું જોઈએ, એ ઊંચાઈ પૂછી છે. ખ્યાલ આવ્યો? તો દબાણ બરાબર શું થશે? ρ g h. તો ઊંચાઈ h બરાબર શું થશે? p/ρg. કેટલું દબાણ લાવવાનું છે? 2000થી વધારે, પણ એપ્રોક્સિમેટ 2000 લઈએ. અને ઘનતા, લોહીની ઘનતા આપણને ટેબલમાંથી લેવા કીધી છે, તો લોહીની ઘનતા ટેબલ પરથી લઈએ તો એ મળે છે સંપૂર્ણ લોહી 1.06 × 10⁻³ 1.06 × 10⁻³ અને આ થશે 9.8. તો આગળ થશે 2000 ભાગ્યા 1.06 ડિવાઇડ બાય 9.8, તો જવાબ થશે 192.5 × 10⁻³ એટલે 0.192 મીટર આટલી ઊંચાઈએ મૂકવું જોઈએ. એટલે 19.2 સેન્ટીમીટરે મૂકવું જોઈએ. સમજાયું? નેક્સ્ટ પ્રશ્ન કરીએ 10.27. એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે. બેમાંની એક પાંખનું ક્ષેત્રફળ એ 25 મીટર સ્ક્વેર છે. જો પાંખની નીચેની અને ઉપરની સપાટીએ વેગ, ફરી પાછું આ જ નીચેની સપાટી ઉપરની સપાટી, નીચેની સપાટીએ વેગ 180 કિલોમીટર પ્રતિ કલાક, તો 5/18 કરશું તો 50 મીટર પ્રતિ સેકન્ડ. અને બીજો વેગ ઉપરની સપાટીએ 234 × 5/18 કરીએ તો કેટલો આવશે? 234 × 5/18 65 મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ છે. તો વિમાનનું દળ કેટલું હશે? હવે વિમાન ઉડશે એટલે ડાયનેમિક લિફ્ટ એટલે દબાણના તફાવતને કારણે લાગતું બળ એ વજન બળ જેટલું થવું જોઈએ. બરાબર? દબાણને તફાવતને કારણે કેટલું બળ લાગે એ ગણવા માટે દબાણનો તફાવત ગણવો પડશે. તો બર્નોલીના સમીકરણ પરથી આવું થશે. હવે ઊંચાઈ એપ્રોક્સિમેટ બંને પાંખની આપણે સરખી લઈએ, જમીનથી વારંવાર આપણે કરી ગયા છીએ એટલે આ બંને કેન્સલ. તો P1 - P2 કેટલું થશે? હાફ રો કોમન કાઢીએ તો V2² - V1². આટલો દબાણનો તફાવત થશે. હવાની ઘનતા 1 લેવાની છે અને આ 65નો વર્ગ માઇનસ 50નો વર્ગ. 65નો વર્ગ કરીએ તો આવશે 4225 માઇનસ 2500 કરીએ તો જવાબ આવશે 1725 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 862.5 પાસ્કલ. આટલો દબાણનો તફાવત આવશે. દબાણના તફાવતને કારણે વિમાન પર ઉપર તરફ લાગતું બળ, આ વિમાન છે તો એના તરફ ઉપર તરફ લાગતું બળ દબાણના તફાવતને કારણે વિમાન પર લાગતું બળ એટલે કે ડાયનેમિક લિફ્ટ કેટલું હશે? તો દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ.
હવે બે પાંખો હોવાથી આ ડબલ થશે, બંને પાંખ પર આટલું બળ લાગશે કારણ કે પ્રત્યેક પાંખનું ક્ષેત્રફળ આપ્યું છે અહીંયા, દરેક પાંખનું ક્ષેત્રફળ બરાબર. એટલે બંને પાંખ પર આ બે શેના માટે ગુણ્યા, તો યાદ રાખજો બે પાંખ હોવાથી બે પાંખ પર આ બંને પાંખ પર એટલું બળ લાગશે. તો 286.5 into 2 into ક્ષેત્રફળ 25 તો થશે 4.3125 into 10 પાવર 4 ન્યૂટન આટલું બળ લાગશે. હવે આ બળ કેટલું થવું જોઈએ, વજન બળ જેટલું, તો વજન દળ કેટલું થશે F1/g. તો 4.3125 into 10 પાવર 4 divided by 9.8 તો છે 4.4 into 10 પાવર 3 ગ્રામ એટલે 4.4 into 10 પાવર 4 ગ્રામ કિલોગ્રામ. 4.4 into 10 પાવર 4 કિલોગ્રામ આટલું દળ હશે, એટલે 4400 કિલોગ્રામ જેટલું દળ હશે. 4400 એનથી પણ વધારે આટલું વિમાનનું શું હશે, દળ હશે. નેક્સ્ટ પ્રશ્ન કરીએ 10.28. મિલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગમાં આટલી ત્રિજ્યા અને આટલી ઘનતા ધરાવતા બુંદનો અંતિમ વેગ, ત્રિજ્યા અંતિમ વેગ એટલે ટર્મિનલ વેગ, એના માટે ત્રિજ્યા આપણે a વડે દર્શાવીએ, ઘનતા પદાર્થની ઘનતા ρ વડે દર્શાવીએ, ટર્મિનલ વેગ શોધવાનું છે. પ્રયોગના તાપમાને હવાની શ્યાનતા 1.8 into 10 પાવર -5 પાસ્કલ સેકન્ડ લેવાની છે. હવામાં આ બુંદ પડે છે એટલે આ ઘનતા હવાની લેવાની રહેશે. હવાની ઘનતા આપણે કેટલી લઈએ છીએ, તો ટેબલમાંથી લેવાની રહેશે, અહીં આપી નથી એટલા માટે. હવાની ઘનતા એ ટેબલની અંદર આપી હશે, એના ઉપરથી લઈએ 1.29 kg per મીટર ક્યુબ. જો આપી હોય તો એ લેવાની રહેશે 1.29 10 પાવર 3 નથી આટલી. ચાલો તો ગણતરી કરીએ. ટર્મિનલ વેગ vt બરાબર 2/9 a સ્ક્વેર g બાય eta રો માઇનસ સિગ્મા. સિગ્મા ખૂબ નાનું છે, આ 10⁻³ છે, આમાં 10ની ઘાત જ નથી, 1.29 છે. તો આ ઘનતા ખૂબ ઓછી હોવાથી રો માઇનસ સિગ્માનો જવાબ રો જેટલો જ લખીએ. એટલે 2/9 a સ્ક્વેર 2 નો વર્ગ 4 10⁻5 ઘાતનો વર્ગ -10 ઘાત g 9.8 ડિવાઇડ બાય eta 1.8 into 10 પાવર -5 અને આની કિંમત રો જેટલી લઈએ એપ્રોક્સિમેટ 1.2 into 10 પાવર 3, કારણ કે એમાંથી 1.29 બાદ કરશું તો કોઈ ફરક પડશે નહીં. તો 1.2 into 9.8 into 4 into 2 divided by 9 divided by 1.8 તો જવાબ આવશે 5.8 into 10 પાવર -10 plus 3 plus 5 -2 મીટર પર સેકન્ડ, એટલે 5.8 સેન્ટીમીટર પર સેકન્ડ લખી શકો. એટલે બુંદને હવામાં છોડીએ તો અંતિમ તે આટલા વેગથી ગતિ કરશે. હવે એવું પૂછ્યું છે આ દાખલાની અંદર કે તે ઝડપે બુંદ પર શ્યાનતા બળ કેટલું હશે. તો બુંદ એટલે ગોળાકાર હોય, ગોળાકાર પદાર્થ પર તરલ પર લાગતું શ્યાનતા બળ એ 6 પાઈ eta av આવે. તો 6 પાઈ 3.14 eta 1.8 into 10 પાવર -5 a ત્રિજ્યા 2 into 10 પાવર -5 અને તે સમયે એટલે વેગ જ્યારે 5.8 into 10 પાવર -2 હોય એ સમયનું પૂછ્યું છે. તો 6 into 3.14 into 1.8 into 2 into 5.8 તો જવાબ આવશે 3.3 into 10 પાવર
-12 તો 3.93 ઇન્ટુ 10 પાવર -10 ન્યૂટન આટલું બળ હશે શ્યાનતા બળ 3.93 ઇન્ટુ 10 પાવર -10 ન્યૂટન. તો હવે બાકીના જે પ્રશ્નો છે અને જે ટોપિક છે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે એની અંદર જ આગળ વધીએ તો નવો જે ટોપિક છે એ છે સંપર્ક કોણ. હવે સંપર્ક કોણ સમજતા પહેલાં આપણે બૂંદ અને પરપોટાનો કેસ તો આપણે જોઈ ગયા છે. તો નવો ટોપિક કરીએ સંપર્ક કોણ. સંપર્ક કોણ શું છે? હવે જુઓ, ધારો કે પાત્રની અંદર કોઈ પ્રવાહી છે તો શું થશે? તો અહીં રહેલા આ પ્રવાહીના અણુઓ ઉપર જે તે પ્રવાહીના અણુઓ પણ બળ લગાડશે. એટલે આ જ પ્રવાહીના અણુઓ બળ લગાડે. એટલે સમાન દ્રવ્યના અણુઓ એકબીજા પર બળ લગાવે. સમાન દ્રવ્યના અણુઓ વડે લાગતું બળ એને ઇંગ્લિશમાં કોહેસિવ ફોર્સ કહેવાય. એટલે એને CH વડે લખીશું. અને વિજાતીય દ્રવ્યના અણુઓ વડે એકબીજા પર જે બળ લાગે છે એને એડહેસિવ ફોર્સ કહે છે. એટલે આ પ્રવાહીના અણુઓ પર પ્રવાહીના અણુ જે બળ લગાડે એ કોહેસિવ ફોર્સ છે. એટલે આ બધા અણુ એના પર બળ લગાડશે એટલે આ તરફની દિશામાં કોઈ પરિણામી બળ લાગશે એના પર, અને આ પાત્રના અણુઓ એના પર બળ લગાડશે જેના કારણે આ તરફ એના પર એડહેસિવ બળ લાગશે. હવે બે પ્રમાણેની શક્યતા છે. પહેલી શક્યતા, જો કોહેસિવ બળ વધારે હોય એડહેસિવ કરતા તો શું થશે? તો આ તરફ લાગતું બળ વધારે હોવાથી અહીં રહેલા પ્રવાહીના અણુ આ તરફ ખેંચાશે. એટલે તમે સપાટીને જોશો તો સપાટી તમને આવી થયેલી દેખાશે, આ તરફ ખેંચાયેલી. અને બીજો કેસ, જો એડહેસિવ ફોર્સ વધારે હશે કોહેસિવ કરતા તો શું થશે? તો આ તરફ લાગતું બળ વધારે હોવાથી પ્રવાહીની સપાટી આ તરફ ખેંચાયેલી દેખાશે. તો અહીંયા પ્રવાહીની સપાટીને સ્પર્શક દોરીએ. આ જે સ્પર્શક દોરીઓ છે એ નીચેની દિશામાંના લંબ સાથે, આ રેખા સાથે જે ખૂણો બનાવે છે એને કહેવાય સંપર્ક કોણ. તો એક કેસમાં સંપર્ક કોણ છે 90 ડિગ્રી કરતાં વધારે એટલે ગુરુ કોણ, અને બીજા કેસની અંદર સંપર્ક કોણ એ 90 ડિગ્રી કરતાં ઓછો છે એટલે એ છે લઘુ કોણ. બરાબર? તો સંપર્ક કોણ ગુરુ કોણ હોય ત્યારે શું થાય? તો પ્રવાહી સપાટીને ન ભીંજવે. જેમ કે ઉદાહરણ લઈએ, પારાને તમે ગ્લાસ ઉપર એટલે કાચ ઉપર રાખો, પારો કાચ, તો અહીંયા આગળ જે સંપર્ક કોણ છે ગુરુ કોણ હશે. એટલે પારો ક્યારેય કાચને ન ભીંજવે. પણ જ્યારે સંપર્ક કોણ લઘુ કોણ હશે ત્યારે પ્રવાહી સપાટીને ભીંજવશે. એટલે પાણી અને કાચની વાત કરીએ તો કાચ ઉપર તમે પાણી નાખશો તો જે સંપર્ક કોણ છે એ લઘુ કોણ બનશે અને ત્યારે કાચ એ ભીંજાશે. તો ક્યારે તમે જોયું હશે કમળના પાન ઉપર તમે પાણી નાખો તો એ ભીંજાતું નથી, કારણ કે કમળના પાન અને પાણી વચ્ચે બનતો સંપર્ક કોણ એ ગુરુ કોણ હશે. એટલે જ્યારે વસ્તુ ન ભીંજવે પદાર્થને ત્યારે સંપર્ક કોણ ગુરુ કોણ હોય અને ભીંજવે ત્યારે સંપર્ક કોણ લઘુ કોણ હોય. આ ખાસ યાદ રાખવાનું. અને સંપર્ક કોણ એટલે સપાટીને દોરેલા સ્પર્શકે
લંબ સાથે બનાવેલો, સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલો, અથવા તો પ્રવાહીની સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો. પ્રવાહીની સપાટી આ છે, એને લંબ દોરો, એની સાથે બનાવેલો ખૂણો, એને આપણે શું કહેશું? સંપર્ક કોણ. હવે સંપર્ક કોણ, લઘુ કોણ, ગુરુ કોણ હોય ત્યારે શું થાય? તો પ્રવાહીની સપાટીનો આકાર કેવો બનવો જોઈએ? એટલે જ્યારે કોઈ નળીમાં આપણે આવું પ્રવાહી લીધું કે જેના માટે સંપર્ક કોણ લઘુ કોણ છે, તો આ નળીની અંદર એની જે સપાટી છે એ તમને આ પ્રકારની દેખાશે. એટલે કેવી દેખાય છે? અંતર્ગોળ દેખાશે. સપાટી કેવી મળશે? અંતર્ગોળ. આ જે સપાટી છે એને કહેવાય મેનિસ્ક. એ કેવો હશે? અંતર્ગોળ હશે. જ્યારે તમારો લઘુ સંપર્ક કોણ કેટલો? લઘુ કોણ હોય. આ સ્પર્શક દોરો અને આ ખૂણો થીટા, એ લઘુ કોણ છે. અને જ્યારે એ ગુણુ કોણ હોય ત્યારે એ તમને બહિર્ગોળ દેખાશે આ પ્રકારનું. એટલે સપાટી બહિર્ગોળ મળશે ક્યારે? જ્યારે સંપર્ક કોણ કેવો હોય? ગુરુ કોણ. તમે આ જો સ્પર્શક દોરો તો આ લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો? ગુરુ કોણ આવ્યો, >90. હવે નેક્સ્ટ ટોપિક છે આના ઉપરથી કેસ નળી. નેક્સ્ટ ટોપિક શું છે? કેસ નળી. તો કેસ શબ્દ ઇંગ્લિશમાં એને કહેવાય કેપિલારી. તો કેપિલા શબ્દ ઉપરથી આ શબ્દ આવ્યો છે. કેપિલા એટલે વાળ, માથાનો વાળ. આટલી પાતળી નળી, માથાના વાળ જેટલી પાતળી નળીને કહેવાય કેસ નળી. એ શું કહેવાય? કેસ નળી. તો કેસ નળીમાં પ્રવાહી, તમે કોઈ પ્રવાહીના પાત્રમાં કેસ નળીને લંબ રૂપે ડુબાડશો તો એમાં ક્યાં તો પ્રવાહી ઉપર ચડશે, ક્યાં તો પ્રવાહી નીચે ઉતરશે. અને ક્યારે ઉપર ચડે ક્યારે નીચે ઉતરે? તો જ્યારે સંપર્ક કોણ, આ કેસ નળીને આપણે પાત્રમાં ડુબાડી, આટલી મોટી નહીં હશે પણ સમજાવવા માટે દોરું છું, આટલી મોટી, બરાબર? વાળ જેટલી પાતળી નળી એટલે કેસ નામ આપ્યું છે, એટલે કહેવાય કેસ નળી. તો જ્યારે સંપર્ક કોણ લઘુ કોણ હશે પ્રવાહી અને નળી વચ્ચેનો, ત્યારે આ પ્રવાહી ઉપર ચડશે. અને જ્યારે ઉપર ચડે લઘુ કોણ હોય ત્યારે આકાર કેવો બને? મેનિસ્ક કેવો બને? અંતર્ગોળ બને. એટલે θ<90 હોય લઘુ કોણ, ત્યારે પ્રવાહી ઉપર ચડે. અને જ્યારે આ નળીની અંદર સંપર્ક કોણ જો ગુરુ કોણ હોય તો પ્રવાહી નીચે ઉતરે. અને ગુરુ કોણ હોય ત્યારે મેનિસ્કનો આકાર એ બહિર્ગોળ મળે છે. તો અહીં પ્રવાહી કેટલું ઉપર ચડ્યું અથવા કેટલું નીચે ઉતરે એનું સૂત્ર આપણે તારવવાના છે. તો બંને કેસની અંદર સૂત્ર સેમ આવશે, એટલે કોઈ એક કેસ લઈને આપણે તારવીએ, બરાબર? તો ઉપર ચડવા માટેનો કેસ લઈએ અને એના માટે તારવણી કરીએ. હવે ધારો કે આ બિંદુને કહીએ આપણે એ બિંદુને, આ બિંદુને કહીએ બી બિંદુ. આ સપાટી નીચે તરફ દબાયેલી દેખાય છે, એટલે ઉપર દબાણ વધારે હશે અને નીચે દબાણ ઓછું હશે. તો દબાણનો તફાવત કેટલો હશે? તો તમે આ ભાગને જુઓ તો આ એક બૂંદનો ભાગ જેવો કહેવાશે અથવા પરપોટાનો ભાગ જેવો કહેવાશે. આ ભાગ જુઓ તમે, એક ગોળાકાર ભાગનો જ ભાગ છે જેમાં એક તરફ પાણી છે અથવા તો પ્રવાહી છે અને બીજી તરફ હવા છે, એટલે એક સપાટી મુક્ત છે. એક સપાટી મુક્ત હોય તો વધારાનું દબાણ એટલે કે વધારે દબાણ માઇનસ ઓછું દબાણ કેટલું કહેવાશે? 2s/r. આ થશે 2s/r.
હવે આ કોઈ એક બિંદુ લઈએ સી, તો સી બિંદુ આગળ દબાણ કેટલું થશે? વાતાવરણનું દબાણ થશે. અને એની સમાન ઊંચાઈ આવેલું બિંદુ ડી લઈએ તો ડી આગળ દબાણ કેટલું થશે? તો ઉપરનું દબાણ બી બિંદુ આગળ પીબી અને આટલા સ્તંભને કારણે ઉદ્ભવતું દબાણ ρgh. બરાબર. હવે ડી આગળ દબાણ એ સી જેટલું જ હશે. ડી આગળ દબાણ એ સી જેટલું જ હશે, કારણ શું? સમાન ઊંચાઈએ છે. અને સી આગળ દબાણ તો વાતાવરણનું દબાણ છે, એટલે વાતાવરણનું દબાણ બરાબર પીબી પ્લસ ρgh. તો આના ઉપરથી બી આગળનું દબાણ કેટલું થશે? પીએ માઇનસ ρgh. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકીએ. પીબી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પીએ માઇનસ પીએ, હવે માઇનસ છે એટલે આ ચિહ્ન બદલાશે, માઇનસ માઇનસ પ્લસ ρgh ઇઝ ઇક્વલ ટુ 2s/r. હવે પીએ કેટલું હશે? તો એ બિંદુ તો હવામાં છે એટલે ત્યાં આગળ દબાણ વાતાવરણનું દબાણ હશે પીએ, એટલે પીએ ની જગ્યા પર પીએ મૂકીએ તો પીએ માઇનસ પીએ પ્લસ ρgh ઇઝ ઇક્વલ ટુ 2s/r. તો આના પરથી ρgh બરાબર શું આવ્યું? 2s/r. તો આના પરથી h બરાબર શું થશે? 2s ડિવાઇડ બાય ρgr. આ સમીકરણ આવી ગયું લાગશે, પરંતુ r શું છે? તો આ જે પરપોટો જેવો ધાર્યો આપણે એની ત્રિજ્યા જે આપણને ખબર નથી. તો એને કેવી રીતે કન્વર્ટ કરીશું? તો આ આકૃતિને થોડી મોટી કરીને દોરું હું, જેથી તમને ધ્યાન આવે. આકૃતિને થોડી મોટી કરીને દોરીએ જેથી તમને ખ્યાલ આવે. તો આ જે ભાગ છે જેની ત્રિજ્યા છે r, આ જે આપણે પરપોટો ધાર્યો જેની ત્રિજ્યા r છે, આ પ્રમાણેનું છે. આ આકૃતિ જુઓ, આ આકૃતિ દોરી છે અહીંયા. હવે આ શું છે? તો ધારો કે નળીની ત્રિજ્યા છે એ શું છે? નળીની ત્રિજ્યા. તો આ પણ એ થશે, આ ત્રિજ્યા પણ કેટલી થશે? એ થશે. આ નળીની ત્રિજ્યા એ છે તો આ એ થશે. બરાબર. હવે સંપર્ક કોણ ક્યાં આવશે? તો ધ્યાન આપો. આ સ્પર્શક દોરો અને આ સપાટીને દોરેલો નીચેની દિશામાંનો લંબ, એની સાથે બનતો ખૂણો થીટા સંપર્ક કોણ. હવે આ 90 ડિગ્રી છે, જેમાંથી આ થીટા થયો તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા, એટલે આ 90 માઇનસ થીટા છે. હવે આ જે r છે એ ત્રિજ્યા છે ને આ સ્પર્શક છે, તો બે વચ્ચેનો ખૂણો 90 આવે. એમાંથી આ છે 90 માઇનસ થીટા, તો આ ઓટોમેટિક કેટલું થાય? થીટા. એટલે અહીંયા ખૂણો કેટલો હશે? થીટા હશે. તો આ ખૂણો આવ્યો થીટા. આ ખૂણામાં cos થીટા લખીએ તો શું લખાશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આના ઉપરથી r બરાબર a ડિવાઇડ બાય cos થીટા થશે. સમીકરણ 3 માં r ની કિંમત મૂકતા, સમીકરણ 3 માં r ની કિંમત મૂકીએ તો h બરાબર 2s ડિવાઇડ બાય ρg. r ની કિંમત મૂકીએ a ડિવાઇડ બાય cos થીટા, તો 2s cos થીટા ડિવાઇડ બાય ρg a આ સૂત્ર આવ્યું. જ્યાં રો પ્રવાહીની ઘનતા, એ કેસ નળીની ત્રિજ્યા, એસ પૃષ્ઠતાણ પ્રવાહીનું પૃષ્ઠતાણ અને થીટા સંપર્ક કોણ. આટલી કિંમતો તમને ખ્યાલ હોય તો તમે શોધી શકો કે કેસ નળીમાં પ્રવાહી કેટલું ઉપર ચડશે અથવા કેટલું નીચે ઉતરશે. હવે તમે જુઓ, નીચે ચડે છે, ઉપર ચડે છે, નીચે ઉતરે છે. આ પણ તમે સાબિત કરી શકો. જો થીટા ગ્રેટર દેન 90 હોય એટલે કેવો હોય? ગુરુ કોણ હોય. સંપર્ક કોણ જો ગુરુ કોણ હોય તો શું થશે એ જુઓ. થીટા જો 90 થી વધારે હોય એટલે કયા ચરણમાં આવો તમે? બીજા ચરણમાં. બીજા ચરણમાં cos થીટાની મૂલ્ય કેવું હોય? sin પ્લસ હોય, પરંતુ cos માઇનસ. એટલે થીટા ગ્રેટર દેન 90 હોય તો cos થીટા એ માઇનસ થાય. માઇનસ થાય એટલે ઋણ થાય.
cos થીટા માઇનસ આ કિંમત માઇનસ તો h પણ માઇનસ, એટલે h પણ કેવું થઈ ઋણ. h ઋણ શું બતાવે તો કે પ્રવાહી નળીમાં નીચે ઉતરે. બીજો કેસ લઈએ, જો થીટા લેસ ધેન 0 હોય એટલે કેવો હોય લઘુ કોણ. જો આ લઘુ કોણ હોય તો શું થાય તો cos થીટાનું મૂલ્ય ગ્રેટર ધેન 0 આવે, ધન આવે, કારણ કે લઘુ કોણ એટલે 90 થી ઓછું. એના માટે cos થીટાનું મૂલ્ય એ ધન આવે. આ ધન તો h પણ ધન થાય. h ધન બતાવે કે પ્રવાહી ઉપર ચડે. તો પ્રવાહી નીચે ઉતરે કે ઉપર ચડે એ આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ આપણે પૂરો કર્યો. હવે દાખલાઓ પૂરા કરીએ એટલે ચેપ્ટર પૂર્ણ થાય આપણું. .29 શું આપ્યું છે? પારાનો સોડા લાઇમ સાથેનો સંપર્ક કોણ થીટા 140 ડિગ્રી છે. આવા કાચની 1 મિલીમીટર ત્રિજ્યાની એક પાતળી નળી, 1 મિલીમીટર ત્રિજ્યા એટલે ખૂબ ઓછી ત્રિજ્યા, એટલે એ કેસ નળી છે. કેસ નળીની ત્રિજ્યા આપી છે. પારો ભરેલા પાત્રમાં બોરેલી છે. બહારની પ્રવાહી સપાટીની સાપેક્ષ નળીમાં પારો કેટલો નીચે ઉતરશે h ગણવાનું છે. પારાનું પૃષ્ઠતાણ 0.465 ન્યૂટન પર મીટર ને પારાની ઘનતા 13.6 × 10³ kg પર મીટર ક્યુબ. તો પ્રવાહી કેટલું ઉપર ચડે નીચે ઉતરે એનું સૂત્ર છે રો 2s cos થીટા / ρ ga 2s. હવે cos થીટા કેટલું થશે? cos 140. cos 140 ની કિંમત આપણને ખબર નહીં હશે તો શું લખશું આપણે? cos 180 - 40. તો cos સાથે 180 હોય એટલે પાઈ હોય એટલે cos નું cos રહે એટલે cos 40 થાય. કયું ચરણ આવ્યું? 180 - થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવો હોય? માઇનસ, એટલે આ કિંમત માઇનસ આવશે. તો cos 40 ની કિંમત તમે જોશો તો 0.766 તમને મળશે. તો બાકીની બધી કિંમતો મૂકીએ તો h બરાબર 2, s કેટલું થશે? 0.465. કોસની કિંમત માઇનસ મળી એટલે નીચે ઉતરે બતાવે, તમે માઇનસમાં ન લખો તો પણ ચાલશે. 0.766 / ρ ઘનતા 13.6 × 10³ g 9.8 અને a 1 મિલીમીટર એટલે 10⁻³ તો આ કેટલી થશે જોઈએ? 2 × 0.465 × 0.766 2 × 0.465 × 0.766 / 13.6 / 9.8 તો જવાબ આવશે 0.0005 × 10 પાવર નહીં આવશે -3 + 3 એટલે આટલા મીટર એટલે 5 મિલીમીટર જેટલું ઉપર ચડશે. 534 છે તો 5.34 મિલીમીટર આન્સર આવશે. આટલું નીચે ઉતરશે પ્રવાહી. નેક્સ્ટ પ્રશ્ન કરીએ. ત્રણ મિલીમીટર અને 6 મિલીમીટર વ્યાસના બે નાના છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુટ્યુબ રચેલી છે. છિદ્રો એટલા નાના છે કે એ એકચ્યુઅલ છે કેસ નળી. તો એકની ત્રિજ્યા છે 3 મિલીમીટર અને બીજાની ત્રિજ્યા છે 6 મિલીમીટર. એને જોડીને યુટ્યુબ રચેલી છે એટલે બંને તરફ એ જોડાયેલી છે કેસ નળીઓ આ રીતે. તો જો યુટ્યુબમાં પાણી રાખેલ હોય તો ટ્યુબના બે ભુજાઓ સપાટીઓ વચ્ચેનો તફાવત, બે ભુજાઓ એકમાં પ્રવાહી વધુ ઉપર જશે બીજામાં ઓછી ઉપર જશે. તો બે વચ્ચેનો ઊંચાઈનો તફાવત h શોધવાનું છે.
પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ 7.3 × 10⁻² ન્યૂટન પર મીટર, સંપર્ક કોણ 0 θ0 ડિગ્રી અને ઘનતા 1 × 10³ kg પર મીટર ક્યુબ અને g બરાબર લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કેટલું ઉપર ચડે પ્રવાહી એનું સૂત્ર છે 2s cos θ / ρg r. કેસ નળી છે એટલે ρg આ સૂત્ર વાપરવું પડે, જ્યાં h એ ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જેની ત્રિજ્યા ઓછી હશે એમાં વધારે ઉપર ચડશે એટલે આમાં વધારે ઉપર ચડે છે a1માં. એટલે ઊંચાઈનો તફાવત આપણે કેટલો લઈશું, a1 ની ઊંચાઈ માઇનસ a2 ની ઊંચાઈ, a1 ત્રિજ્યાવાળી નળીમાં ઊંચાઈ માઇનસ આ નળીમાં ઊંચાઈ. બરાબર, આને 1 કહીએ અને 2 કહીએ, કારણ કે આ પાતળી છે એટલે વધુ ઉપર જશે, જેટલું a ઓછું એટલું h વધારે. તો 2s cos θ / ρg a1 માઇનસ 2s cos θ / ρg a2. 2s cos θ / ρg કોમન કાઢીએ તો 1/a1 માઇનસ 1/a2 થશે. કિંમતો મૂકીએ 2s 7.3 × 10⁻² cos 0 1 થશે / ρ 10³ અને g 9.8. 1 / a1 3 મિલીમીટર, મિલી એટલે 10⁻³ આમાં પણ 10⁻³ એ બંનેની 10⁻³ કોમન કાઢી તો 1/3 - 1/6. તો 2 × 7.3 cos 0 1 10⁻² / 9.8 -3 + 3 કેન્સલ, ઘાત 6 લસા થશે તો 2 - 1 એટલે 1/6 આવશે. એટલે 2 × 7.3 9.8 / 6 × 10⁻². 2 × 7.3 / 9.8 / 6 0.248 10⁻². તો 2.48 × 10⁻³ મીટર એટલે 2.48 મિલીમીટર જેટલો તફાવત થશે બે નળીમાં પાણીની ઊંચાઈનો. સિમ્પલ. નેક્સ્ટ પ્રશ્ન કરીએ 10.1. હવે બધા પ્રશ્નો સમજવા માટે છે એટલે થોડું ધ્યાન આપજો. સમજાવો શા માટે માનવમાં પગ આગળનું લોહીનું દબાણ મગજ કરતાં ઓછું હોય છે. હવે પગ આગળ, આ પગ છે તો પગ આગળ આટલા ઊંચાઈ સુધી લોહી ભરેલું છે, તો મગજ આગળ દબાણ ઉપરથી જે દબાણ હશે એ જ હશે, પણ પગ આગળ દબાણ એ ઉપરનું દબાણ વધતા આટલા સ્તંભના કારણે ρgh એટલે પગ આગળ દબાણ વધારે હશે. સિમ્પલ. બી, વાતાવરણની ઊંચાઈ 100 કિલોમીટરથી પણ વધુ હોવા છતાં લગભગ 6 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને દરિયાની સપાટીના આગળના મૂલ્યનું અડધું થાય છે. દબાણ જે બદલાય છે વાતાવરણનું એ ચર ઘાતાંકીય રીતે બદલાય છે આ રીતે. એટલે દબાણ તમે ધારો કે આ 0 કિલોમીટર ઊંચાઈ છે, તમે 6 કિલોમીટર ઊંચાઈએ ગયા, આમ દબાણ વાતાવરણ 100 કિલોમીટર સુધી છે, પણ તમે 6 આગળ જશો તો દબાણ અહીં કરતાં અડધું થઈ જશે, કારણ કે એમાં ફેરફાર ચર ઘાતાંકીય રીતે થાય છે એટલા માટે. સી, દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ હોવા છતાં હાઇડ્રોસ્ટેટિક દબાણ એ અદિશ રાશિ છે. દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. હવે બળ પણ સદિશ રાશિ, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ, તો આ કેમ અદિશ? તો કોઈ પણ સપાટી પરનું દબાણ એ સપાટી પર દરેક દિશામાં સરખી રીતે પ્રસરેલું હોય, એટલે એની કોઈ ચોક્કસ દિશા નથી, તેથી તે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. નેક્સ્ટ પ્રશ્ન. કાગળના ટુકડાને સમક્ષિતિજ રાખવા માટે તમારે તેની ઉપર ફૂંક મારવી પડે, નીચે નહીં. કાગળના ટુકડાને જો અહીં સ્થિર રાખવો હશે તો ઉપર ફૂંક મારવાની જરૂર નથી ને ઉપર લઈ જવાની, નીચેથી ઉપર ફૂંક મારવાની જરૂર નથી, ઉપર ફૂંક મારવાની જરૂર છે. કારણ શું? તમે ઉપર ફૂંક મારશો એટલે ઉપર વેગ વધશે, વેગ વધશે એટલે દબાણ ઘટશે, એટલે આ કાગળ ઉપર વધારે દબાણથી ઓછા દબાણ તરફ ઉપર તરફ બળ લાગશે, એટલે તે સ્થિર રહેશે. એટલે આને સ્થિર રાખવું હોય હવામાં આ રીતે તમારે ઉપર ફૂંક મારવું પડે, નીચે નહીં. સમજાયું? બી, જ્યારે આપણે પાણીના નળને આપણી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી પાણીનો
વેગવંત ધારો ધસી આવે છે, કારણ કે આપણે નળીનું ત્રિજ્યા ઘટાડીએ છીએ તો સાતત્ય સમીકરણ શું કે એવી અચળ રહે. જો ત્રિજ્યા તમે નળીનું ક્ષેત્રફળ ઘટાડો તો વેગ ઓટોમેટિક શું થાય? વધે. સી, ઇન્જેક્શન આપવામાં ડૉક્ટર દ્વારા અંગૂઠાથી દાખવાતા દબાણ કરતા સિરિંજની સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે. એટલે જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે ત્યારે ડૉક્ટર જે અંગૂઠાથી દબાણ આપે એના કરતાં આ સોય વધારે નિયંત્રણ કરે છે, કારણ કે સાતત્ય સમીકરણ ઉપરથી અહીં આગળ સોયની અંદર આ સોય હશે તો એની અંદર જે નળી છે ખૂબ પાતળી છે, એટલે ક્ષેત્રફળ ખૂબ ઓછું છે, એટલે એનો વેગ ત્યાં ખૂબ વધારે હશે. એટલે કેટલા વેગથી આ ઇન્જેક્શનનું પ્રવાહી અંદર જવું એ આ ક્ષેત્રફળ નક્કી કરે છે અહીં ડૉક્ટર જે દબાણ લગાવે એના કરતાં. એટલે નિયંત્રણ એ એનું સોય દ્વારા વધુ થાય છે ડૉક્ટર જે દબાવે છે એના કરતાં. હવામાં સ્પિન થતો ક્રિકેટ બોલ પર્વલય ગતિપથને અનુસરતો નથી. એની પહેલાનો સવાલ ડી. પાત્રમાંના નાના નાના છિદ્રમાંથી બહાર વહી આવતા તરલને પરિણામે પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. પાત્રમાંથી જ્યારે તરલ બહાર આવશે ત્યારે બાહ્ય કોઈ બળ નથી, એટલે વેગમાનનું સંરક્ષણ થશે. પરંતુ આ તરલ આગળ જાય છે એટલે આ પાત્રને ધક્કો ક્યાં લાગશે? પાછળ લાગશે ઓટોમેટિક, વેગમાન સંરક્ષણના નિયમ પરથી. ઈ, હવામાં સ્પિન થતો ક્રિકેટ બોલ પર્વલય ગતિપથને અનુસરતો નથી. હવામાં સ્પિન થતા ક્રિકેટ બોલ પર ડાયનેમિક લિફ્ટ લાગશે, એ આપણે જોયું હતું, જેના કારણે તો કોઈ એક દિશામાં વળી જશે, એટલે આવો વક્રાકાર પથને અનુસરશે. પર્વલય પથ પર એટલે આ રીતે જશે નહીં, તે સ્વિંગ થશે. એટલે ડાયનેમિક લિફ્ટના કારણે આવું થાય છે. તો આપણે લગભગ આ ચેપ્ટરના બધા જ પ્રશ્નો અને થિયરી પૂર્ણ કરી છે, બરાબર. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. હવે એક લાસ્ટ ટોપિક સમજાવ્યો છે ડિટર્જન્ટ અને પૃષ્ઠતાણ. તો મોટે ભાગે જ્યારે ગ્રીસ જેવી વસ્તુ આ કપડા ઉપર લાગી હોય આ રીતે, તો તેના માટે તમારે ડિટર્જન્ટ નાખવું પડે છે પાણીની અંદર. કારણ શું? તો પાણી જ્યારે તમે અહીંથી વેવડાવશો તો સંપર્ક કોણ? ગુરુકોણ હશે. ગુરુકોણ હશે એટલે એ આ ગ્રીસને ભીંજવશે નહીં, એટલે એને સાથે લઈને જઈ શકે નહીં. પણ જ્યારે તમે ડિટર્જન્ટ એડ કરો છો તો ડિટર્જન્ટના અણુ આવા પીન આકારના હોય છે. એ પીન આકારના અણુઓ આ ગ્રીસ આગળ આ રીતે ગોઠવાશે, બરાબર. અને ગ્રીસ આગળ આવી રીતે ગોઠવાવાને કારણે હવે જ્યારે તમે અહીંથી પાણીનો મારો કરશો ત્યારે શું થશે? આ અણુઓ આ તરફ ગતિ કરશે તો ગ્રીસના અણુઓને પોતાની સાથે ઘેરી લેશે આ રીતે, અને પછી આગળ વહેશે. એટલે આ સાબુના અણુઓ સાથે આ ગ્રીસ પણ બહાર જતો રહેશે, એટલે જે કાપડ છે આપણા જે કપડાં છે એ ચોખ્ખા થઈ જશે. તો પાણી ગ્રીસ તેલ આ બધા સાથે સંપર્કમાં ગુરુકોણ બનાવે છે, તેથી તે તેની સાથે ડાયરેક્ટ સંપર્કમાં આવી શકતું નથી, બરાબર. તેના કારણે પાણીની અંદર ડિટર્જન્ટ ઉમેરવામાં આવે છે અને આ પ્રકારની પ્રક્રિયા થાય છે, જે બુકમાં સારી રીતે આપણને આકૃતિ દ્વારા સમજાવવામાં આવી છે, બરાબર. તો અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો. નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, બરાબર, અને આગળ વધીશું.